ભૂરાનો ફોન. હા બોલ ભૂરા. અલ્યા કરશન તીએ માર્કેટમાંથી 10% વ્યાજવા રૂપિયા લીધા અને તાર બૈરાને નહીં ખબર? ના નહીં ખબર. અલ્યા હું એને કહું તો એ ખોટી ચિંતા કરે અને ટેન્શન લે, એટલા માટે એને નહીં કીધું. હા તો જણાય કઈ ને. ચમ? હવે તીએ વ્યાજવા રૂપિયા લીધા અને તારું બૈરું રોજ નવા નવા ડ્રેસ પહેરીને શોપિંગો કરીને સ્ટેટસો મૂકે, એ સારું લાગે? હા એ તો મને ખબર. અને હોક મૂકતી અને હોક થોડી મજા કરતી. એ એના બાપાનું ઘર છોડીને મારા ઘેર રહેવા આવી તો થોડી મજા કર, એમાં તને હની બળતરા થાય. અને તારા જેવા લોકોના લીધે જ આ બીજા લોકોનો ઘર ભાગે. આ બધી ચિંતાઓ કરવાની તારે જરૂર નહીં, એ હું સંભાળી લોય, બરાબર? અને હવે પછી ફોન કરવાની જરૂર નહીં તારે, હું મારી રીતે કૂટી લોય. હલ્યા તમે 10% વ્યાજે રૂપિયા લાયા હો? તને કને કીધું? હું બધું વાપરતી હતી તે તમે મને ચમ ના કીધું? અલ્યા હું તને કહું અને તું ખોટી ચિંતા કરે એટલે તને ના કીધું. સોરી હો, આજથી હું ખોટા ખર્ચા નહીં કરું. સાચું? આજથી હોટલમાં ખાવા જવાનું એ બંધ, બહાર ફરવા જવાનું એ બંધ, અને નાના મોટા ખર્ચા એ બંધ કરી દો. પણ તું આ બધું કર્યા વગર રહી શકીએ? હું ચલાવી લોય, તમે મારા માટે આટલું કરો તો હું તમારા માટે આટલું ના કરી શકું? અને હાલત મારા ભાઈને ફોન કરીને 10,000 રૂપિયા મંગાવું. અલ્યા એની નહીં જરૂર. ના ના, શું કરવા? તમે આટલી તકલીફમાં હોય તો મારા મંગાવવા જ પડું ને. હલો ભૂરા, આઈડિયા કોમ આવી ગયો. ખોટા ખર્ચા એ બંધ થઈ ગયા અને ઉપરથી 10,000 રૂપિયા આવે.